અમને પોલીસ 2-3 વખત લઈ ગઈ, પાછી ત્યાંથી છોડી મૂકે. 1.5-2 મહિના પહેલા મેં મારે જાતે પવનચક્કી બંધ કરી દીધી. 2002 માં આ જમીન હેતુફેર થઈ. 2015 આ જમીનની માપણી કરાવી, કબજા માપણી મુજબ. એ સીટ મારી આગળ મોજૂદ છે, હિસાબપત્રક મોજૂદ છે. જે તે સમયે જમીન હોપવામાં આવી ને ત્યારે એ જમીન 2 ટુકડે હોપવામાં આવી હતી. એ 1969 ની માપણી સીટો મારી આગળ મોજૂદ છે. જૂનામાં જૂના બધા 7/12/8/6 નંબર, હુકમ પ્રાંત સાહેબનો સાથણી વાળો ટોટલી સાહિત્ય બધું છે. હવે પ્રમોલગેશન થયું એમાં આ જમીન મારી ત્યાંથી 300 મીટર દૂર બીજાના કબજામાં, જે મારું ખેતર નથી. અને આ ખરાબો બતાવી અને 2018માં કલેક્ટર સાહેબે હુકમથી આજે અમારી ખેતી લાયક જમીન છે. હવે કલેક્ટર સાહેબના હુકમથી એ જમીન કલેક્ટર સાહેબે ફાળવી દીધી છે. કલેક્ટર સાહેબના હુકમથી સરકારી સર્વેયર આવીને માપી ગયા અને પછી મને માપણી સીટ આપવામાં આવી. એમાં પવનચક્કી બતાવી છે અને મેં પછી માપણી સીટ માંગી. મારે તો પ્રમોલગેશન ભૂલ સુધારણા વાળી માપણી સીટ જોઈએ છે. આમાં મારો સર્વે નંબર બતાવવામાં આવ્યો છે અને આ માપણી સીટમાં પવનચક્કી. વસ્તુ બે એક જ છે. આ જમીન છે, મૂળ આ જમીન મારી છે અને એની ઉપર આ પવનચક્કી બતાવી. કાંઈ જવાબ આપતા નથી. તે પછી દિશાની મીટિંગમાં આ વિશે ઘણી બધી વાતચીત થઈ અને મામલતદાર સાહેબ ને કલેક્ટર સાહેબે લેખિતમાં આ ડિટેલ માંગી. તો મામલતદાર સાહેબે શું કીધું કે અમે ડીઆલ કચેરીને 28/1/25 ના લેટર કર્યો અને પાછો 11/9/25 ના લેટર કર્યો કે આનો અહેવાલ અમને રજૂ કરો. આ લોકો કઈ અહેવાલ રજૂ કરતા નથી. આ લોકો જયારે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે ઈ લોકો કે અમારી એક કેજીપી કરેલો લેટર છે અને આ અમારી જમીન છે, આ એટલો વિસ્તાર અમારો છે. અમને પોલીસ 2-3 વખત લઈ ગઈ, પાછી ત્યાંથી છોડી મૂકે. છેલ્લે મેં લાસ્ટમાં કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, ગૃહમંત્રીને બધેને લેખિત રજૂઆત કરી કે જો 10-15 દિવસની અંદર આ પવનચક્કી ફરે છે મારી માલિકીની જમીનમાં, એ જો બંધ કરવામાં નહીં આવે તો હું મારે જાતે બંધ કરી દઈશ. મેં 1.5-2 મહિના પહેલા મેં મારે જાતે પવનચક્કી બંધ કરી દીધી. એટલે કંપનીના અધિકારીઓ આવ્યા, એ લોકો આવી અને કીધું ભાઈ કેમ બંધ કરી દીધી, શું છે આ? એટલે મેં કીધું ભાઈ મારી વગેરે આ પ્રૂફ છે, આ માપણી સીટ છે. છતાં કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ ગોળ ફરે છે. એક તો 5-5, 7-7 વીઘા જમીન હોય, એનો એવડો 5-7 સભ્યોનો પરિવાર હોય. હવે જો આ રીતે જમીન જો સરકાર હડફી લે તો અમારે નિભાવ કેમ કરવો?